તારીખ 28/7/2019 રોજ મહંત સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. સ્વામીશ્રી જૂના સભા મંડપને અડીને આવેલા જૂની ભોજનશાળાના દરવાજાને અડીને અંદરના ભાગે ઊભા રહ્યા. વિવેક સાગર સ્વામી કહે, અહીંનો એક પ્રસંગ કહું. મહંત સ્વામી યુવકમાં જતા છોકરાઓ પંગતમાં નાસ્તો કરવા બેઠા હતા. કાગળમાં નાસ્તો અને પ્લાસ્ટિકના ગ્લાસમાં ચા આપવાની. સ્વામીશ્રી કમંડળ લઈને ચા પીરસતા હતા. અડધી પંગતે પહોંચ્યા ત્યાં કમંડળમાંની ચા પૂરી થઈ ગઈ એટલે ફરી લેવા ગયા, પણ પાછા આવ્યા ત્યારે અડધા જે બાકી હતા તેમને મૂકીને સામેની પંગતમાં પીરસવા ગયા. આ જોઈને આ બાજુની પંગતવાળા છોકરાઓ ગરમ થઈ ગયા કે સામેની પંગતથી કેમ શરૂ કર્યું. એમાં મારેઠા મકરપુરાની બાજુનું ગામ છે ત્યાંનો એક છોકરો ગરમ થઈને એકદમ ઊભો થઈ ગયો અને સ્વામીના હાથમાંનું કમંડળ લઈને ગરમ ગરમ ચા સીધી તેમના પગ પર ઢોળી. સાંભળનાર સૌના મુખમાંથી સિસકારો નીકળી ગયો. વિવેક સાગર સ્વામી વાત આગળ ચલાવતા કહે, પણ સ્વામી આપ તો શાંત જ હતા, કંઈ પણ બોલ્યા કર્યા વગર પગ ધોવા ગયા, પણ બીજા છોકરાઓએ તો પેલાને મેથી પાક આપ્યો હતો. સ્વામીશ્રી કહે, 2-3 મોટા ફોલ્લા પડી ગયા હતા. ચા લેંગા પર પડી માટે થોડી રક્ષા થઈ, બાકી તો શું થાત એ વિચાર કરતાં કંપી જવાય એવું છે. બીજો એક પ્રસંગ છે. તારીખ 25/5/2018 મહંત સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા. આજે એકાદશી હતી. નિત્ય પૂજા બાદ ઔષધ લેવા જવાનું નહોતું, તેથી સીધી આશીર્વાદની પૂર્વ ભૂમિકારૂપ સ્કીટ ભજવાઈ. સ્વામીશ્રી સમક્ષ માઇક ગોઠવવા માંડ્યું, પણ સ્વામીશ્રીએ ઇશારાથી રુચિ પ્રગટ કરી. ડૉક્ટર સ્વામી 5 મિનિટ બોલે. અહો, રોજ સ્વામીશ્રી ઔષધ લેવા પધારે ત્યારે ડૉક્ટર સ્વામી વાત કરે છે ને ઔષધ ગ્રહણ પતી ગયું હોય છતાં સ્વામીશ્રી થોડી વધુ વાર બેસે છે કે ડૉક્ટર સ્વામી થોડું વધુ બોલે તો સારું, પણ આજે તો તેવું ન થતાં સામેથી યાદ રાખીને સ્વામીશ્રીએ આવી રુચિ પ્રગટ કરી. કેવો અલૌકિક નાતો!